નમસ્કાર, ચાલો આપણે અજા એકાદશીની આ પવિત્ર કથા સાંભળીએ. અજા એકાદશી. સંપૂર્ણ માહિતી અને કથા. અજા એકાદશી એ શ્રાવણ માસના કૃષ્ણ પક્ષની એકાદશી છે. હિન્દુ ધર્મમાં આ એકાદશીનું ઘણું મહત્વ છે, કારણ કે તેનું વ્રત કરવાથી ભક્તોના બધા પાપ નષ્ટ થાય છે અને મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ એકાદશીની કથા સત્ય અને ધર્મના માર્ગે ચાલનાર રાજા હરિશ્ચંદ્ર સાથે જોડાયેલી છે. અજા એકાદશીનું મહત્વ. પાપનો નાશ. માનવામાં આવે છે કે આ વ્રત કરવાથી વ્યક્તિના આ જન્મ અને પૂર્વજન્મના તમામ પાપોનો નાશ થાય છે. મોક્ષની પ્રાપ્તિ. આ વ્રત ભક્તને જીવન મરણના ચક્રમાંથી મુક્તિ અપાવીને મોક્ષ તરફ લઈ જાય છે. અશ્વમેધ યજ્ઞનું ફળ. કહેવાય છે કે આ વ્રતની કથા સાંભળવાથી પણ અશ્વમેધ યજ્ઞ જેટલું જ પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિષ્ણુની કૃપા. આ દિવસે ભગવાન વિષ્ણુના ઋષિકેશ સ્વરૂપની પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શાંતિ મળે છે. અજા એકાદશી વ્રત કથા. પ્રાચીન સમયમાં અયોધ્યા નગરીમાં એક ધર્મનિષ્ઠ અને સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર રાજ કરતા હતા. તેઓ પોતાની સત્યનિષ્ઠા માટે ખૂબ પ્રખ્યાત હતા. એકવાર ઋષિ વિશ્વામિત્રએ તેમની પરીક્ષા લેવાનું નક્કી કર્યું. ઋષિએ રાજા પાસેથી સ્વપ્નમાં તેમનું આખું રાજ્ય દાનમાં માંગી લીધું. બીજા દિવસે સવારે જ્યારે રાજા દરબારમાં હતા ત્યારે વિશ્વામિત્ર ત્યાં આવ્યા અને સ્વપ્નની વાત યાદ અપાવી. રાજા હરિશ્ચંદ્રએ વચનનું પાલન કરવા માટે તરત જ પોતાનું આખું રાજ્ય ઋષિને આપી દીધું. પરંતુ વિશ્વામિત્રએ દાનની દક્ષિણા પણ માંગી. રાજા પાસે દક્ષિણા આપવા માટે કંઈ નહોતું, તેથી તેમણે પોતાની પત્ની તારામતી અને પુત્ર રોહિતને એક બ્રાહ્મણને વેચી દીધા અને પછી પોતાને પણ એક ચાંડાળ ડોમના ગુલામ તરીકે વેચી દીધા. રાજા હરિશ્ચંદ્ર ચાંડાળના ગુલામ બનીને સ્મશાનમાં મડદાના કફન એકઠા કરવાનું કામ કરવા લાગ્યા. આટલું દુઃખ સહન કરવા છતાં તેઓ પોતાના સત્ય અને પ્રામાણિકતાથી વિચલિત ન થયા. ઘણા વર્ષો સુધી તેઓ આ રીતે દુઃખમાં જીવ્યા. તેમને પોતાના આ પાપો અને દુઃખોથી કેવી રીતે છુટકારો મળશે તેની ચિંતા થવા લાગી. એક દિવસ જ્યારે રાજા ચિંતામાં ડૂબેલા હતા ત્યારે મહર્ષિ ગૌતમ તેમની પાસે આવ્યા. રાજાએ તેમને પ્રણામ કર્યા અને પોતાની દુઃખભરી ગાથા સંભળાવી. રાજાની વાત સાંભળીને મહર્ષિ ગૌતમે તેમને કહ્યું, હે રાજા, શ્રાવણ મહિનાના કૃષ્ણ પક્ષની એકાદશીને અજા એકાદશી કહેવાય છે. આ વ્રત કરવાથી તમારા બધા પાપોનો નાશ થશે અને તમને તમારા દુઃખમાંથી મુક્તિ મળશે. મહર્ષિ ગૌતમે આપેલી સલાહ મુજબ જ્યારે અજા એકાદશી આવી ત્યારે રાજા હરિશ્ચંદ્રએ પૂરી શ્રદ્ધાથી વ્રત કર્યું અને આખી રાત જાગરણ કર્યું. આ વ્રતના પ્રભાવથી તેમના બધા પાપોનો નાશ થયો. આકાશમાંથી ફૂલોની વર્ષા થઈ અને દેવતાઓ પ્રગટ થયા. અજા એકાદશીના વ્રતની અસરથી તેમનો મૃત પુત્ર ફરીથી જીવતો થયો અને તેમને તેમનું ખોવાયેલું રાજપાટ પણ પાછું મળ્યું. અંતે રાજા હરિશ્ચંદ્ર પોતાના પરિવાર સાથે સ્વર્ગલોકમાં ગયા. વ્રત અને પૂજા વિધિ. અજા એકાદશીના દિવસે વ્રત કરનારે આ વિધિનું પાલન કરવું જોઈએ. વ્રતનો સંકલ્પ. સવારે વહેલા ઉઠીને સ્નાન કરવું અને સ્વચ્છ કપડાં પહેરીને ભગવાન વિષ્ણુનું ધ્યાન ધરવું. પૂજા. પૂજા સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરવી. દીવો, ધૂપ, ફૂલ, ફળ અને તુલસી અર્પણ કરીને તેમની પૂજા કરવી. મંત્રોચ્ચાર. ઓમ નમો નારાયણાય મંત્રનો જાપ કરવો અને વિષ્ણુ સહસ્ત્ર નામનો પાઠ કરવો. રાત્રિ જાગરણ. રાત્રે જાગરણ કરવું અને ભગવાન શ્રીહરિના કીર્તન કરવા. દાન. આ દિવસે દાનનું પણ વિશેષ મહત્વ છે. શક્ય હોય તો ગરીબોને અનાજ, વસ્ત્રો કે ધનનું દાન કરવું. પારણા. બીજા દિવસે સૂર્યોદય બાદ વ્રતના પારણા કરવા અને ભોજન ગ્રહણ કરવું. આ દિવસે ભાત ખાવાનું ટાળવું. આ અજા એકાદશીની વ્રત કથા અહીં પૂર્ણ થાય છે. ઓમ નમો નારાયણાય. આ વ્રત કથા જે ભાઈઓ, બહેનો અને મિત્રોએ આખી સાંભળી હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. શ્રી કૃષ્ણ ભગવાન તમારી બધી મનોકામના પૂરી કરશે. જય શ્રી કૃષ્ણ.